હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણું જે આ લેસન છે, લેસન નંબર 14 જેઠીબાઈ, જેના લેખક છે દુલેરાય કારાણી. આ લેસનમાં એક અભણ સ્ત્રીની હિંમત અને સરકાર સામે, પોર્ટુગીઝ સરકાર સામે તેની લડવાની ક્ષમતા, એમને ચેલેન્જ કરવાની ક્ષમતા, પોતાની બુદ્ધિથી અને પોતાના કારખાનામાં કામ કરતા મજૂર વર્ગ માટેનું પોતાનું હેત, પ્રેમ અને તેમને મદદરૂપ થવાની ભાવના, આ બધી વસ્તુઓ આપણને આ જેઠીબાઈના પાત્ર દ્વારા લેખકે સમજાવવાની કોશિશ કરી છે. આપણે આ લેસનમાં જોયું કે કઈ રીતે જે જેઠીબાઈ છે તે દીવમાં એક રંગાટનું કારખાનું ચલાવી રહ્યા છે અને તેમના ત્યાં એક કાનજી કરીને જે મજૂર છે તે કામ કરી રહ્યો હોય છે તેના દીકરા સાથે. હવે સમયનું બનવું એવું હોય છે કે કાનજીને મૃત્યુની ઘડી આવી પહોંચે છે, પણ તેનો જીવ તેના શરીરમાંથી, તેના દેહમાંથી જતો નથી, કારણ કે તેને ચિંતા થાય છે. પોર્ટુગીઝ સરકારની આપણે વાત કરી કે તેમનો એક એવો કાયદો હોય છે કે જેનું કોઈ વારસદાર ન હોય તે લોકો એની મિલકત, તે વ્યક્તિની મિલકત લઈ લેતા હતા અને તેને બળજબરીથી, જબરજસ્તી ક્રિશ્ચિયન ધર્મ એટલે કે ખ્રિસ્તી ધર્મ પાળવા પર મજબૂર કરતા હતા. તો આ બધી ચિંતાઓને લીધે કાનજીનો જીવ જતો નહોતો, તેના પ્રાણ છૂટતા નહોતા, પરંતુ જેઠીબાઈએ તેને આશ્વાસન આપ્યું કે કાનજી, તું ચિંતા ન કરીશ અને હવે આ તારો દીકરો હોય, તારો દીકરો નથી, મારો દીકરો છે, અને તું આરામથી મૃત્યુ પામજે, ચિંતામુક્ત થઈને. હવે કાનજીને સાંત્વના મળે છે અને તે મોતને શરણે જાય છે. આ બાજુ જેઠીમાં એ જ રાત્રે કારખાનાની બહાર કાનજીના મૃત્યુના સમાચાર જવા નથી દેતા. કારખાનાની બહાર એ સમાચાર કોઈના પણ કાને પહોંચવા નથી દેતા અને કારખાનાના બીજા એક મજૂરની દીકરી સાથે કાનજીનો જે પુત્ર છે પમો, તેના લગ્ન કરાવી દે છે. અને પછી થાય છે એવું, આપણે અહીંયા આ પેરેગ્રાફથી આવ્યા છે, બરાબર? તો તમે ધ્યાન આપજો, બરાબર? હવે બીજા દિવસની સાંજે કાન્હાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. ટાંપીને બેસવું એટલે રાહ જોઈને બેસવું, બરાબર? ટાંપીને બેસવું એટલે રાહ જોઈને બેસવું. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. પાદરી લોકોનું ધાડું એટલે ઘણા બધા પાદરીઓ એકઠા થઈને આવી પહોંચ્યા. આ વખતે જેઠીમાં તો એક વીરાંગના બની ગયા, જાણે કોઈ યુદ્ધમાં એક વીરાંગના બધાની સામે લડવા માટે તૈયાર હોય ને, તે રીતે પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણીને બેઠો છે. શું કીધું જેઠીમાએ? કે આ કાનો છે, તેનો પુત્ર પમો છે, તેનો કોઈ આધાર નથી એવું નથી, તેના લગ્ન થયેલા છે ઘણા વખત પહેલા, એવું કે છે. લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. આગળ જોઈએ. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. પોલીસ અફસર તેની તેજસ્વીતા આગળ દઘાઈ ગયા હતા. થોડા ધમપછાડા મારી સૌ પાછા ફર્યા, બરાબર? થોડું આમ તેમ પોલીસે ઇન્ક્વાયરી કરી, પણ જેઠીમાએ કહી દીધું કે એના લગ્ન થયા છે એટલે એ કોઈ નિરાધાર વ્યક્તિ નથી, એટલે પોલીસ જેટલા હતા તેટલા બધા પાછા ગયા. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે તેવા ન હતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા, એટલે કે જે જીદ કરી હોય તે જીદ પૂરી જ કરે તેવા હતા.
એ લોકો પાદરીઓ બધા. કાનાનો મુકદ્દમો એ લોકોએ દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. બરાબર. કાના ઉપર જે કેસ હતો તેનો કેસ દીવાની પોર્ટુગીઝ અદાલત. હવે તમને ખબર હોય તો બે ટાઈપની કોર્ટ હોય છે, ફોજદારી અને દીવાની. બરાબર. જમીન, માલ મિલકત, પછી સંપત્તિ, આ બધાના કેસીસ દીવાની કોર્ટમાં રજૂ થાય, અને મારપીટ, લૂંટફાટ, આવા બધા જે કેસીસ હોય તે ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવે. તો અહીંયા સંપત્તિ અંગેનો ને એવો બધો દાવો કરવો છે પાદરીઓને કાના ઉપર અને તેની સંપત્તિ પર, માટે એ લોકો દીવાની અદાલતમાં એનો કેસ લઈ ગયા એમ. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા તેમણે ન્યાયની અદાલતનો આશરો લીધો. બરાબર, કે એના પુત્રના જે લગ્ન છે તે સાચા નથી, એટલે એને ખારીજ કરવામાં આવે, અને એટલા માટે એની બધી સંપત્તિ અમે મેળવી શકીએ એટલા માટે. ઓકે. પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. એકવાર લગ્ન થઈ ગયા પછી એને નકારી ન શકાય એમ. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. બરાબર. અદાલતમાં શું થયું સાબિત, કે આ લગ્ન તો ખરેખર કાયદેસર રીતે થઈ ગયા છે, કારણ કે જેઠીબાઈ ભલે અભણ હતા પણ એમણે બધા પેપર્સને બધું રેડી કરાયેલું હતું. તો એટલા માટે પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા, એટલે કે એમની હાર થઈ, એમને હારનો સામનો કરવો પડ્યો. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. બરાબર. જેઠીમાને વિચાર આવવા માંડ્યો કે આ તો હું આ જગ્યાએ છું અને આ કાનાના છોકરા સાથે હું ઊભી છું દિવાલની જેમ, તો એનો વિજય થઈ શક્યો. પણ આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે કે જેને આવા કાયદાઓ પાડવા પર મજબૂર કરવામાં આવે છે. તો આ જે કાયદાઓ છે, જાલિમ કાયદાઓ છે, એના સકંજામાંથી માંથી છૂટાય કેવી રીતે એમ, તો એવા વિચારો એમને આવવા લાગ્યા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હટ્ટાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચળની માફક ચોળી નાખે, એટલે એક જીવજંતુની માફક. ચાંચળ એક જીવજંતુ છે એવો એ જમાનો હતો. બરાબર, કે સીધો એમનો સામનો કરવા જાય ને તો એક જીવજંતુની માફક એને મસળી નાખે. એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો, એક નવો રસ્તો શોધ્યો. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી. બરાબર. એક બેરિસ્ટર હતા જે ખૂબ જ બાહોશ હતા, એટલે એમને કોઈનો ડર નહોતો. એવા બેરિસ્ટરની એમણે એડવાઇસ લીધી અને પોર્ટુગલની જે રાણી હતા તેમના ઉપર એક લેટર લખ્યો, અને એવો લેટર લખ્યો કે પોર્ટુગીઝ સરકાર અમારા દેશના વાસીઓ પર કેવો જુલમ કરે છે તે દર્શાવતો હૃદયદ્રાવક પત્ર અને પોર્ટુગીઝ ભાષામાં જ લખાવ્યો એમણે. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. એટલે કે મોટા મોટા એક બેનર લાકડાના જે લાકડું હોય તેના ઉપર કોતરણી કરી અને બેનર્સ તૈયાર કર્યા એમ. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપી અને ગોઠવી દીધી. આખી એઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને જ ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. બરાબર. ઘણા બધા જે ભારતવાસીઓ હતા તેમના ઘણા બધા લોકોની સાઇન લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલ્મોનો એમાં આબેહૂબ ચિતાર હતો. બરાબર, કે ધર્મને નામે કેવા પ્રકારનો જુલ્મ કરી રહ્યા છે આ લોકો અમારા ઉપર, તે બધું એમણે એમાં લખેલું હતું.
બરાબર. આગળ જોઈએ. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબ થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. અહીંયા એઢણી આવશે, બરાબર, ઓઢણી નહીં આવે. ઓકે, તો એ ખાસ જોવાનું છે. અહીંયા કહે છે કે એક કિનખાબી એટલે કે જરીનું ને એનું વર્ક થયેલું હોય ને તેવી એક થેલીમાં એમણે આ એઢણી મૂકી, એટલે જે એમણે તૈયાર કર્યું છે. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. બરાબર, તે તો ગયા પોર્ટુગીઝ સરકાર પાસે પોર્ટુગલમાં. અને આપણને ખબર છે કે ત્યારે પ્લેનની એટલી બધી સારી શું એટલે વ્યવસ્થા જ નહોતી. તો હંમેશા એક દેશમાંથી બીજે દેશમાં જવા માટે શિપ દ્વારા જઈ શકતા હતા, વહાણ દ્વારા. તો એ પણ ગયા, ત્યારે 2 અઠવાડિયા લાગ્યા હતા તેમને દીવથી પોર્ટુગલ જતા. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. અહીં આવી એટલે કે પોર્ટુગલમાં આવીને. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ કેસ્ટ્રો અને બીજાનું નામ હતું એનલી કેસ્ટ્રો દ રાલ. ઓકે, આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને જવું એટલે કે જ્યારે અંધકાર દૂર કરવો હોય ત્યારે મશાલ લઈએ, બરાબર છે, પણ દિવસમાં મશાલ લઈને જવું એટલે કે તમે લોકો દિવસમાં પણ જોઈ નથી શકતા, એટલા માટે હું મશાલ લઈને આવી છું, એવો એમનો અર્થ થતો હતો. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એટલે એને પ્રકાશની જરૂરત છે. ઓકે, એટલા માટે દિવસમાં મશાલ લઈને ગયા હતા. આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. આ એમણે જે એક પ્રયોગ કર્યો કે દિવસમાં તેઓ મશાલ લઈને ગયા, એના લીધે ત્યાંના જે અધિકારીઓ હતા એમના ઉપર ભારે અસર થઈ. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં, પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની પણ ભલામણ કરી. બરાબર, ત્યાંના એ સમયના રાણી કોણ હતા? ડોન લ્યુઝાની. ઓકે, અને એમણે એવી પણ વ્યવસ્થા કરી કે જેઠીબાઈની અરજી ઉપર ખાસ ધ્યાન આપે, લક્ષ્ય આપે. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્યતા દાખવ્યું હતું. ખૂબ સારી રીતે તેઓ મળ્યા. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. બરાબર, અહીંયા શું કહે છે કે અહીંયા જે પહેલા જે શબ્દ આપ્યો છે ને એઢણી, એ રોંગ છે. અહીંયા ઓઢણી જ આવશે. તેઓ રાણીને ગિફ્ટ આપવા માટે ઓઢણી લઈ ગયા હતા. બરાબર, તો ઓઢણી ઇઝ ધ રાઇટ વર્ડ. આ એઢણી નથી. ઓકે, આગળ જોઈએ. એટલે તેમણે ઓઢણી રાણીને ભેટ આપી. અહીંયા આપણે આવ્યા છે આ લાઈનમાં. ઓકે, ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ. અરજીની કરુણ કહાની તેની આંખોમાં આંસુ આણી દીધા. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકવાનું છે? રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. ખબર પડી? પેલા એમણે જેઠીબાઈ ઓઢણી આપીને તો પેલા એમણે જોયું, રાણીએ ત્યાંના જે રાણી હતા ડોન લ્યુઝા, તેમણે જોયું અને તેમની આંખો ભરાઈ આવી, તેમનું હૃદય કંપી ગયું અને ત્યાર પછી એમણે આવા
આવા બધા કાયદાઓ રદ કરાવ્યા ત્યાંની રાણીએ ભારતમાં, કે આ રીતના પોર્ટુગીઝ સરકારની આવી કોઈ નીતિ નથી લોકો પર જુલ્મ કરવાની એમ. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાંદ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. બરાબર, તેમનું નામ, આ ઓઢણીનું નામ શું આપ્યું? પાંદ જેઠી. આ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. ઓઢણીની ભાત, ભાત એટલે ડિઝાઇન, બરાબર, ઓઢણીની ડિઝાઇન, અને તેની સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાય. આ જે ડિઝાઇન છે તે ભારતની એક અલગ અનોખી ડિઝાઇન ગણાવી. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. આ જે રાણી છે તેમણે જે આદેશ આપ્યો છે તેનો ઠરાવ કરવામાં આવે. તો જનરલી પેપર પર પણ કરવામાં આવે, પણ આ ઠરાવ શેના પર કરવામાં આવ્યો? તામ્રપત્ર. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરવામાં આવ્યો. પહેલાંના જમાનામાં રાજા મહારાજા કોઈ પણ ઠરાવ પાસ કરે ને તો પહેલાં આના જમાનામાં તાંબાના પત્ર, ચાંદીના પત્ર, આવા બધા પર ઠરાવ પાસ કરતા હતા. તો અહીંયા પણ તેમણે એવું જ કર્યું. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. બરાબર, જેઠીબાઈને કીધું કે તમે આ તાંબાનું પતરું લઈ જાઓ અને ત્યાં અમારા અધિકારીઓને આપજો, અને તેમના માન સન્માનમાં અઠવાડિયામાં એકવાર તેમના ઘર પાસે બેન્ડ વગાડવાનો પણ હુકમ કર્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. બરાબર, જ્યાં સુધી જેઠીબાઈ જીવ્યા ત્યાં સુધી આ હુકમનું પાલન થયું કે દર અઠવાડિયામાં એકવાર તેમના ઘર પાસે બેન્ડ વગાડે પોર્ટુગીઝ સરકાર આવીને. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા. શું કરે? જેઠીબાઈના ઘર પાસેથી જો કોઈ સરકારના અધિકારીઓને પસાર થવાનું થાય તો તેમને માન આપવા માટે પોતાના માથા પરથી હેટ ઉતારી નાખે. કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરી ને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા, અમર કરી ગયા. બરાબર, એક અભણ જે બાઈ હતા, બહેન હતા, તે જેઠીબાઈએ પોતાના ગજા ઉપરવટનું એટલે કે પોતાના પોતાના હકમાં નહોતું અને પોતાની અંદરની જે શક્તિ હતી તેનાથી પણ વધારે તેવું કાર્ય એમણે અદ્ભુત કાર્ય કર્યું અને તેઓ સુવિખ્યાત થયા, પ્રખ્યાત થયા અને અમર થઈ ગયા. આ જે લેસન છે તે કચ્છડો બારે માસ એમાંથી લેવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી અને વિરુદ્ધાર્થી શબ્દો, બાકી બધું જે રૂઢિપ્રયોગ ને બધું તો લખી જ નાખ્યું છે. હવે તમારે જે આ એક્સરસાઇઝ છે તે લખી નાખવાની છે, બરાબર, આખી, અને તે લખી અને નેક્સ્ટ વેનસડે સુધી ચેક કરાવી દેવાની છે. બરાબર, હવે હું તમારા એક લેસન પત્યા પછી જ્યારે પણ હું તમને ટાઈમ આપું છું, સપોઝ મેં વેનસડે સુધીનો ટાઈમ આપ્યો છે, તો ત્યાં સુધી જેટલાનું હોમવર્ક ગ્રુપમાં નહીં આવે તેટલાના નામનું લિસ્ટ અથવા તો રોલ નંબરનું લિસ્ટ હું હોમવર્ક ગ્રુપમાં મૂકવાની છું. ઓકે, બનતા સુધી તો નામ જ મૂકીશ તો તમને ખ્યાલ આવે. રોલ નંબર કદાચ ભૂલી ગયા હો તો એ બધાના નામનું લિસ્ટ આવશે, અને એ લિસ્ટ પડ્યા પછી તમારી પાસે એક જ દિવસનો સમય હશે, અને એ એક દિવસમાં તમારે આ વર્ક 2 times મોર કરવું પડશે. ઓકે, તો આ તમારા ઉપર છે કે તમે ટાઈમે હોમવર્ક કમ્પ્લીટ કરો. થેન્ક યુ સો મચ.